જાય, મારા આંગણે જે આવે એ સુખી થતા જાય. એને ભગવાને જે શેઠ હતો એનાથી ઊંચી પદવી આપી આખા નગરનો નગર શેઠ બનાવીને મોકલ્યો. એ નગર શેઠને ત્યાં કેટલાય લોકો આવતા જાય અને એ એના હાથ જોલીમાં કંઈક ને કંઈક ભરતા જાય. લોકોની દુઆઓ, લોકોનો આનંદ એ શેઠને મળતો ગયો. શેઠનું જીવન પણ આનંદ અને દુઆઓથી ઓતપ્રોત બનતું ગયું. વિશેષ સુખ, શાંતિ, સમૃદ્ધિ શેઠના ઘરે વધતી ગઈ. અને જેને લેવાનું જ માગ્યું એ તો કદી ઉપર ન ઉઠી શક્યો. બધાનું લેતો ગયો. લેવા વાળો દેવદાર કહેવાય, દેવા વાળો કહેવાય, અને આપવા વાળો એ દેવા વાળો કહેવાય. દેવત્વ જેના ભીતરમાં જાગે એ દઈ શકે, અને જેના ભીતરમાં દેવત્વની ભાવના ન જાગે એ લેવા વાળો બની જાય. જીવનમાં સંતો કહે છે કે તમારે લેવા વાળા બનવું છે કે દેવા વાળા બનવું છે. જો તમારે દેવા વાળા બનવું હોય, આપવા વાળા બનવું હોય તો આપતા જાઓ. જરૂરી નથી કે આપણી પાસે સંપત્તિ હશે તો જ આપણે ભક્તિ કરી શકીશું. જો ભક્તિ કરવા માટે સંપત્તિની જરૂર હોત તો આજે કેટલાય ગરીબ લોકો પણ ભક્તિ કરી રહ્યા છે, એ ભક્તિ ન કરી શકત. જરૂરી નથી કે ભક્તિ કરવા માટે આપણને સારા હાથ પગની જરૂર હોય, સારા શરીરની જરૂર હોય. ના, જો ભક્તિ કરવા માટે સારા શરીરની જરૂર હોત, હાથ પગની જરૂર હોત તો અપંગ લોકો ભક્તિ ન કરી શક્યા હોત. ભક્તિ કરવા માટે ઘણા લોકો એમ કહે છે કે અમારી પાસે તો કાંઈ છે નહીં, અમે કેવી રીતે ભક્તિ કરી શકીએ? તો ગરીબ લોકો ભક્તિ ન કરી શક્યા હોત. ભક્તિ કરવા માટે તો દિલ જોઈએ, દિમાગ જોઈએ. ભક્તિ તો દિલથી થાય અને દિમાગમાં પચી જાય, અને જે દિવસે દિલથી થયેલી ભક્તિ દિમાગમાં પચી જાય ત્યારે દિલના દરવાજા ખુલી જાય. કવિ કહે છે કે દિલના દરવાજા ઉપર ડોરબેલ રાખવામાં નથી આવતી, એમાં તો તમે પ્રેમથી એને પોકાર કરો, એક ટકોરો મારો અને દરવાજા ખુલી જાય, અને ત્યાં તો મારા પ્રભુના સાક્ષાત્કાર, એ દીદારના દર્શન થઈ જાય. એ દીદારના દર્શન કરવા માટે દિલના દરવાજાને ખુલ્લા રાખવા પડે. મતલબ કે રામજી વખાનું એક ચંતે, એક ચિત્તથી એનું સ્મરણ થઈ જાય ત્યારે દિલના દરવાજા ખુલી જાય. એ ભગવાનનું તેજ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપેલું છે. ત્યારે એ જ બ્રહ્માંડમાં વ્યાપેલા પરમાત્માના એ પરમ તેજને યાદ કરતા, એ તેજોમય પુંજ સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરતા, પ્રાર્થના કરતા કહેવામાં આવે, શુભ જ્યોતિ કે પુંજ અનાદિ અનુપમ બ્રહ્માંડ વ્યાપી આલોક કરતા, દારિદ્ર દુઃખ ભય સે મુક્ત કર દો, પાવન બના દો હે દેવ સવિતા, પાવન બના દો હે દેવ સવિતા. બોલે રામચંદ્ર ભગવાન કી જય. પ્રભુનું એ તેજ એટલે ભગવાન સવિતા દેવતા સૂર્યમંડળમાં સ્થિત હજારો સૂર્ય એક સાથે ઉદયમાન થાય એ પ્રભુનું તેજ, અને એ સવિતા દેવતા કહેવાયા. એનું ધ્યાન કરો, સ્મરણ કરો. ગુણ અંતઃકરણમાં એ બિરાજમાન છે. તુમ દોષ પાપાદિ સંહાર કરતા, આપણા દોષ દુર્ગુણ પાપોને એ તેજનું સ્મરણ કરો, એ જ ક્ષણે આપણા પાપ તાપ બધું ધોવાઈ જાય, બળીને ભસ્મ થઈ જાય. એનું ધ્યાન કરો. નિત્ય પ્રભુના એ પરમ તેજનું સ્મરણ કરજો, એમાં સ્નાન કરજો. ઉગતા સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન કરજો. તારું જ તેજ તારા સંસારમાં વ્યાપેલું છે. ત્યારે હે ભગવાન સવિતા દેવતા, તું જ કૃષ્ણ, તું જ રામ, તું જ વિષ્ણુ, તું જ અમારો સર્વસ્વ. એ તેજમાં સ્નાન કરજો, એનું ધ્યાન કરજો. અને એ ધ્યાન કરતા કરતા તમારા શરીરના રોમ રોમમાં, કણ કણમાં એ ધ્યાન દ્વારા એ તેજને લાવવાનો પ્રયત્ન કરજો. તમારા શરીરમાં રોગ હશે ને એ પણ નીકળી જશે. દારિદ્ર દુઃખ ભય સે મુક્ત કર દો. આપની તમામ દરિદ્રતાનો નાશ થઈ જશે, દુઃખોનો નાશ થઈ જશે, અભય વરદાન પ્રાપ્ત થઈ જશે. એ પરમ તેજનું સ્મરણ કરીશું. એવા પવિત્ર તેજોમય પુંજ સ્વરૂપ પરમાત્માને પ્રેમથી યાદ કરજો, સ્મરણ કરજો. આગળ અધ્યારુજી મહારાજ કહે,
વિષ્ણુ ભક્તિ વિના જે કશું જીવે, હરિ હાથ દીવડો ને અંદર કૂવે પડે. વિષ્ણુ ભક્તિ વિના જે કશું જીવે, હરિ હાથ દીવડો ને અંદર કૂવે પડે. વિષ્ણુજી કૃષ્ણજી અહર્નિશ ઓચરે, હરિ તે કેમ વિસ્તૃત ત્રિલોકમાં હે. વિષ્ણુજી કૃષ્ણજી અહર્નિશ ઓચરે, વિષ્ણુ ભક્તિ વિના જે કશું જીવે, ભગવાનની ભક્તિ વિના જે જીવે એને આંધળા કૂવામાં પડવા બરાબરનો કહ્યો છે. જે ભગવાનની ભક્તિ વગર જીવન જીવશે એ આંધળો કીધો છે. અને આંધળો જેમ કૂવામાં પડી જાય પછી નીકળવાનું બહારું મળતું નથી. ભક્તિ વગરનું જીવન એ આંધળો કૂવામાં પડે એના જેવું જીવન છે. આંધળો કૂવામાં પડી જાય તો એને ક્યાંથી એની ભક્તિ ફળે? મતલબ કે એને બારું ક્યાંથી મળે નીકળવાનું? એને એમાંથી નીકળવાનું બારું મળશે નહીં. તેથી વિષ્ણુજી કૃષ્ણજી અહર્નિશ ઓચરે. તે માટે તમે નિરંતર વિષ્ણુજી કૃષ્ણજી રામજી સતાને માટે તેનું ઉચ્ચારણ કર્યા કરો, તેનું સ્મરણ કર્યા કરો. કેમ વિસ્તરે? તે કેમ વિસ્તરે ત્રિલોકમાં હે. જે ત્રણેય લોકમાં વિસ્તરેલો છે, સારા એ સંસારમાં વિસ્તરેલો છે એવા ભગવાનનું તમે સતત સ્મરણ કર્યા કરો. આગળ કહ્યું બ્રહ્મા ખાઓ પર બ્રહ્મ આરાહો. બ્રહ્મા જ ખાય, બ્રહ્મ ખાવો બ્રહ્મ આરાહો. તમે ખાતા પીતા પણ ભગવાનનું સ્મરણ કરો. બ્રહ્મે બ્રહ્માંડ ઓધર્યો રે. પર બ્રહ્મની સૃષ્ટિના વૈભવોને નિષ્કામ ભાવે ભોગવો. જે પણ ભગવાને આપણને ભોગ આપ્યા એ બધા નિષ્કામ ભાવે ભોગવો. માયા અને ઇન્દ્રિયોના ભોગને ખાઈ જાઓ, હટાવો, એને દૂર કરો અને પ્રભુની નિસ્દિન આરાધના કરો. પરબ્રહ્મ પરમાત્માએ જ બ્રહ્માંડોનો ઉદ્ધાર કર્યો છે. બ્રહ્મે બ્રહ્માંડ ઓધર્યો. ભગવાન સિવાય આ બ્રહ્માંડનો ઉદ્ધાર કોઈ કરી શકે નહીં. તેથી ભગવાન કહે છે, અધ્યારુજી મહારાજ કહે છે કે બ્રહ્માંડનો ઉદ્ધાર ભગવાન જ કરી શકે. અને તેથી આવડા બ્રહ્માંડ જેને નીપાયા, હરિ શશી ઓર સૂરજ દીવા કર્યા રે. આટલા બધા બ્રહ્માંડો જેને બનાવ્યા, ભગવાનની સામર્થ્યતા કેટલી! એક ચપટી વગાડતામાં બ્રહ્માંડનો રચી પણ શકે અને એક ચપટી વગાડતામાં બ્રહ્માંડોને નાશ પણ કરી શકે. એ ક્ષમતા પ્રભુની છે. પરંતુ આ બ્રહ્માંડને સુરક્ષિત રાખવા માટે, સુંદર બનાવવા માટે શશી ઓર સૂરજ દીવા કર્યા. ચંદ્ર અને સૂરજના દીપ મૂકી દીધા. રાત્રે અને દિવસે મારા બાળકોને અંધારું ન નડે એટલા માટે પ્રભુએ આપણને દીપ આપ્યા. વાસના હોય તો વાસુદેવ ઉપજે, વૈષ્ણવ નીપજે સંતની સંગતે. વાસના હોય તો વાસુદેવ ઉપજે. મતલબ કે ભીતરમાં તમે ભાવના કરી હોય, અંદરથી એક આશા રાખી હોય, અંદરથી એક એવી તડપણ રાખી હોય તો જ ભગવાનની ભક્તિ કરી શકાય. તો વાસુદેવ ઉપજે, તો જ આપણને ભગવાન યાદ આવે. નાના મારે ભજનમાં જવાનું છે, મારે સત્સંગમાં જવાનું છે, જલ્દી કામ પરવારીએ. કેવા 5 દિવસ આપણે સરસ સવારથી જવાનું, વહેલા ઉઠી જઈએ, કામ ફટાફટ પરવારી જઈએ. કેટલી વસ્તુ વગર આપણે આજે ચલાવી લઈએ કે ભલે ચાલશે, હવે પછી જે થવાનું હશે એ થશે. એક તડપણ આ વાસના છે. કોની? ભગવાનને મેળવવાની. અધ્યારુજી મહારાજ એ કહે છે, વાસના હોય તો વાસુદેવ ઉપજે. આપણને આપણા ભીતરમાં એ ભાવના જાગી ત્યારે આપણે આ ભગવાનની આટલી સરસ ભક્તિ એક સાથે બેસીને કરીએ. અને સઘન સ્થિતિ, એક સાથે બેસીને ભક્તો જ્યારે ભગવાનનું સ્મરણ કરે ને ત્યારે ભગવાનની ગમે તેવી સ્થિતિમાં ભગવાનની ઉપસ્થિતિ એ જગ્યા ઉપર થાય અને થાય જ. એ નિયમ છે, સંતોએ અનુભવેલી વસ્તુ છે. એટલે બધાને ભેગા કરીને ભજન કરવામાં આવે, બધાને એક સાથે બોલાવીને સત્સંગ રાખવામાં આવે. આપણા ડોક્ટર કાકાને જો આવું કરવું હોત તો ત્યાં પણ કરાવી શકત. અમેરિકામાં ઘણા બધા, અમારા ભોપાભાઈ, અમારા ડોક્ટર કાકા, ત્યાંય એટલું બધું સરસ આ કીર્તન થાય. નરેન્દ્રભાઈ બેઠા છે લોબેલમાં, અમારા બેન છે, આ હિન્દુ મામા છે, પૂછો તમે. ત્યાં એટલા સરસ રીતે બધા ભેગા થઈને ભજન કરવું, એની મહત્વતા છે, એની વિશેષતા છે. અને તેથી જ્યારે ખબર પડી જાય ને કે અહીંયા ભજન છે તો પત્રિકાની રાહ જોવાની
નહીં. કોઈનો ફોન આવશે તો જઈશું એવી રાહ જોવાની નહીં. ખબર પડે કે છે એટલે દોડીને ચાલવા માંડવાનું. અને એટલે તમને બધાને પાછું યાદ કરાવી દઉં, ઘણા ગામના લોકો કાલે નહોતા આવ્યા, ઘણા ગામના ભક્તો કાલે નહોતા આવ્યા. આજે તમને કહી દઉં 22મી તારીખે આપણા ડભોઈમાં આવો જ સરસ મજાનો સત્સંગ મહોત્સવ છે. તો બધાને ખુલ્લું આમંત્રણ. પછી એવું ના કહેતા કે અમને પત્રિકા મળી. બોલો ને, જે આજે જ ભક્તો આવ્યા છે ને બધાને પાછું મોઢે મોઢ આમંત્રણ આપું છું. એટલે પત્રિકાની રાહ ન જોતા 22, 23, 24, 25 અને 26 આ 5 દિવસ બીજો આનંદ સરસ મજાનો ભગવદ ભક્તિમાં આનંદ લૂંટવા માટે સૌને ખુલ્લું આમંત્રણ. બધાય પધારજો. મારા વડીલોને પણ ખૂબ ખૂબ દિલથી આમંત્રણ પાઠવીએ છીએ. મારા ભાઈઓને પણ આમંત્રણ. બાલ્કનીમાં પણ ભાઈ ખુરશી ઉપર બેઠેલા હોય એને, સોફા ઉપર બેઠેલા હોય એને, નીચે ગાદલામાં બેઠેલા હોય એને, પાથરણામાં બેઠેલા હોય એને, બધાયને સાથે બેઠેલા હોય એ બધાયને, હા ભાઈ, બધાયને ખુલ્લું આમંત્રણ. બધાય આપણે 22 થી 26 ખૂબ સરસ મજાના ભગવાનની ભક્તિમાં આનંદ મેળવવા માટે આવજો. વાસના હોય તો વાસુદેવ ઉપજે, વૈષ્ણવ નીપજે સંતની સંગતે. અધ્યારુજી મહારાજે પણ આને વધારેમાં વધારે વાત દરેક પદમાં લગભગ બતાવી છે કે સંતની સંગત થાય તો જ આપણા ભીતરમાં ભક્તિ જાગે, નહીં તો જાગશે નહીં. જો સંગ તેવો રંગ. જો સંતની સંગત નહીં થાય તો સંસારીની સંગત તો થવાની જ છે. અને સંત હશે એ ભગવાન બાજુ ખેંચશે અને સંસારી હશે એ સંસાર બાજુ ખેંચશે. કોની સંગત કરવી છે એ આપણે વિચારવાનું છે. આપણે વિચારવાનું છે. આપણા ભીતરમાં ભગવાનની કૃપાને મેળવવી હોય તો સંતની સંગત કરજો. સંતની સંગત એમ હોજો રે અતિ ઘણી, જેની સંગતે રૂડા રામ મળે. કેટલી સરસ વાત કીધી. સંતની સંગત એમ હજો રે અતિ ઘણી. હે પ્રભુ અમને સંતનો જ સંગ થાય. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વૃત્તાસુરની જે વ્યથા છે, એ વૃત્તાસુરે જ્યારે ભગવાન એને જ્યારે બાણને જોયું કે મને હવે બાણ વાગવાનું છે ને હવે મારું મૃત્યુ નજીક છે, ત્યારે વૃત્તાસુરે ભગવાનને જે પ્રાર્થના કરી છે ને, 4 શ્લોકની અંદર જે પ્રાર્થના કરી છે ને, એ 4 શ્લોકમાં વૃત્તાસુરે ભગવાનને એમ કહ્યું છે કે તું મને ફરીથી આ સંસારમાં મોકલે ને તો મને કંઈક આ આપી દેજે, પેલું આપી દેજે, એવું મારે કાંઈ નથી જોતું. મને તારા ભક્તોના ચરણમાં સ્થાન આપજે. આ વૃત્તાસુરે આ ભક્તિ માંગી છે. કારણ કે મને ખબર છે કે તું ભક્તોના હૃદયમાં રહેલો છે અને એ તારા પ્રેમી, તારા વાલા છે ભક્તો. તારા વાલા ભક્તોના ચરણમાં પણ મને સ્થાન મળશે ને તોય મને આનંદ થશે. પણ હે પ્રભુ મને ક્યારેય કોઈ ખરાબ વ્યક્તિનો સંગ ન થાવો, જે મારી ભક્તિને વેડફી નાખે, જે મારી ભક્તિના ભાવને તોડી નાખે. યાદ રાખજો, કોઈના ભીતરમાં શ્રદ્ધા ન વધારી શકો તો કાંઈ વાંધો નહીં, પણ કોઈના ભીતરની શ્રદ્ધાને કદી પણ તોડશો નહીં. કદી પણ ન તોડો. તમારાથી ભજનમાં ન જવાય તો કાંઈ વાંધો નહીં, પણ કોઈ જતું હોય તો એને મહેરબાની કરીને ક્યારેય રોકતા નહીં. આપણે કોઈ સારું કામ ન કરી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ જે કોઈ સારું કામ કરતા હોય એને કદી રોકશો નહીં. નહીં તો જો તમે એને રોકશો તો તમારું તો ન કરવાનું પાપ છે જ, પણ કરોડો બ્રહ્માંડના જીવોને માર્યાનું પાપ લાગશે. માટે ધ્યાન રાખજો. કહેવાયું કે સંતની સંગત એમ હોજો રે અતિ ઘણી. મને સંતની ખૂબ વધારેમાં વધારે પડતી સંગત મને સંતની થાય, જેની સંગતે રૂડા રામ મળે રે. સંતની સંગતે જઈએ ને તો જ રામ મળે. બાકી સંસારમાં તમે જાઓ તો રામ મળશે નહીં. તમે જોજો દુનિયાના લોકોને જોયા છે, બાળક જન્મે ને, બાળકનો જન્મ થાય એટલે બાળકને પૂછે કે ભાઈ આ દુનિયામાં તને સાચું શું લાગ્યું? તો બાળક શું કહેશે? મારી માં સાચી, મારો બાપ સાચો, બસ આ દુનિયામાં બીજું કાંઈ સાચું નથી, કાંઈ સત્ય નહીં. સત્ય એક મારી માં અને સત્ય એક મારો બાપ, બાકી દુનિયામાં બધું કાંઈ મને ખબર નથી. થોડોક બાળક મોટો થાય, ભણવા મૂકીએ, ભણવા જતો થાય ને એટલે પછી એને પૂછીએ કે ભાઈ આ દુનિયામાં સાચું શું, સત્ય શું? તો કે મને બીજી કાંઈ ખબર નથી, મારે અત્યારે ભણવાનું છે. આ ભણવું અને સારું જ્ઞાન મેળવવું, સારી ડિગ્રી મેળવવી એ જ અત્યારે સત્ય, બીજું કાંઈ સત્ય નહીં. બાળક ભણી ગણીને મોટો થાય, સારી પોસ્ટ ઉપર બેસી જાય,
સારું ભણી લે, સારી ડિગ્રી મેળવી લે, પછી એને પૂછો કે હવે સત્ય શું, તો કે મને સારામાં સારી જોબ મળી જાય, એ જ સત્ય, બાકી બીજું કાંઈ સત્ય નથી. સારી જોબ મળી ગઈ, સારી નોકરી મળી ગઈ, પછી પૂછીએ કે ભાઈ સત્ય શું, તો કે આ સારી નોકરી કરવા લાગ્યો, સારું ભણ્યો, સારી નોકરી કરવા લાગ્યો, હવે સારી છોકરી મળી જાય તો સાચું. સારી છોકરી મળી જાય, સારી છોકરી પણ મળી જાય, પછી એને પૂછીએ કે ભાઈ હવે સત્ય શું, તો કે ઘર પરિવાર તો બની ગયો, સારી છોકરી મળી ગઈ, પણ હવે ઘરમાં સારું નાનું બાબુડિયું આવી જાય, ઘરમાં નાનો બબુ આવી જાય એટલે સારું બધું સત્ય થઈ જાય. હવે સત્ય એ કે મારા ઘરમાં પારણું બંધાઈ જાય, અને પારણું બંધાઈ જાય પછી એને પૂછવામાં આવે કે હવે સત્ય શું, પારણું બંધાઈ ગયું, તો કે બસ હવે એને સરસ ભણાવી ગણાવીને હું તૈયાર કરી દઉં. એમાં માણસ લાગી જાય, ભણાવી ગણાવીને તૈયાર કરવામાં લાગી જાય, અને એમ કરતા કરતા છોકરો ભણી ગણીને મોટો થઈ જાય, અને પછી પૂછે કે હવે સત્ય શું ભણી રહ્યો, તો કે હવે સરસ રીતે એને વરઘોડે ચડાવી દઉં, એના લગ્ન થઈ જાય. એના લગ્ન થઈ જાય પછી એને પૂછીએ હવે કેટલે થઈ ગયો હોય, કેટલે પહોંચ્યો હોય, પછી એને પૂછીએ કે હવે સત્ય શું, તો કે હવે એના લગ્ન થઈ ગયા, હવે જરાક આ દોરી ખેંચી લો, એના ઘરે છોકરું થઈ જાય, એની દોરી ખેંચી લઉં, દોરી ખેંચવા માંડ્યો, અને પછી પૂછે કે હવે સત્ય શું, એને પૂછવા જાય કે હવે સત્ય શું, ત્યાં તો એ સત્ય થઈ ગયો, ત્યારે એના સત્ય રામ નામ સત્ય થઈ ગયો, એ સત્ય થઈ ગયો, એ મરણ પથારીએ પડી ગયો, અને હવે એ મરણ પથારીએ પડી ગયો, અને એને ઉચકીને જ્યારે લઈ જવામાં આવે ને ત્યાં સુધી એને ખબર ન પડી કે આ સંસારમાં સત્ય શું છે. જ્યારે એને લઈ જવામાં આવે છે ત્યારે એ પાછળ વાળા જનારા બોલે છે કે રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. તોય પાછો પેલો ઠાઠડી સૂતો સૂતો શું કે ના, હજી આ રામ નામ સત્ય, હજી પાછો એનું માથું તો આમ જ ધૂને કે હજી મને સમજાતું નથી. અલ્યા લાકડામાં જઈશું ત્યાં સુધી સમજાય નહીં, એટલા માટે અધિયારોજી મહારાજે આપણને ખાંડનાના પદમાં સમજાવી દીધું કે આ સંસારમાં સંતની સંગતે જશો તો જ રામ મળશે, અને રામ જ આ સંસારમાં સત્ય છે, બાકી બધું મિથ્યા છે, બાકી બધું જ ખોટું છે, આ આખો સંસાર ખોટો છે. પણ આ ખોટા સંસારમાં સત્યરૂપી રામને આપણે શોધવો છે. દૂધથી ભરેલા મોટા તળાવની અંદર આપણે ઘીને શોધવું હોય તો મંથન કરવું પડે, મંથન કર્યા વિના ઘી મળતું નથી, બાકી ઘી પૂરા દૂધની અંદર સમાયેલું છે, ઘી પૂરા દૂધમાં સમાયેલું છે, પણ એ દૂધમાં સોદો આંગળી નાખી નાખીને હાથ નાખીને ચમચા નાખી નાખીને તો ઘી નહીં મળે. પણ દૂધમાંથી ઘીને મેળવવું હોય તો દૂધને પણ જમાવવું પડે છે ભાઈ, જમાવ્યા વિના દૂધમાંથી ઘી મળતું નથી. એમ આપણે આ મિથ્યા સંસાર, આ ખોટા સંસારમાંથી સત્યરૂપી રામને શોધવા હોય તો આપણે આમ પલાઠી મારીને જામી જવું પડે 2-4 કલાક, અને ત્યારે એમાંથી કંઈક મળે, ત્યારે એમાંથી કાંઈ નીકળે, બાકી કાંઈ મળશે. દૂધને જમાવવું પડે, જમાવ્યા પછી બરાબર વલોવવું પડે, મંથન કરવું પડે. એમ આપણે પણ જામી ગયા પછી મંથન કરવું પડે. ક્યાં છે એ, ક્યાં બેઠો છે, ભીતરમાં ઉતરવું પડે, મંથન કરવું પડે. ને મંથન કર્યા પછી ઘી તો ન જ મળે, મંથન કર્યા પછી તો માખણ જ મળે, મંથન કર્યા પછી માખણ મળે, અને માખણને જ્યારે તપાવો ત્યારે ઘી મળે. અને એટલે જ મારા પ્રભુને શોધવા નીકળેલા ભક્તોને, માખણ મેળવી લીધેલા ભક્તોને તપાવ્યા છે, અને તપાવેલા સંતોએ, ભક્તોએ જ ભગવાનને પામી લીધા છે. તપ્યા છે ને ભક્તો, સંતોને કેટલી કસોટીઓ સહન કરવી પડી છે, ભક્તોને કેટલી કસોટીઓ સહન કરવી પડી છે. એમને એમ ભગવાન કોઈને મળ્યા નથી. અને એ સંત સ્વરૂપ, એ ભક્ત સ્વરૂપ, એ ભક્ત ગોરો કુંભાર તમે જુઓ, એ ગોરા કુંભારની ભક્તિને યાદ કરો કે એ કેવો તો ભગત હતો. તમે વિચાર કરો કે માટલા પકવવા અને એમાંથી ગુજરાન ચલાવવું અને ભક્તિ કરવી, બસ એને બીજી કોઈ ઝંઝટ
નહોતી. પણ ગામના કેટલાક લોકોને એમ થયું કે કેવો મોટો ભગત છે, જરા જોઈએ તો ખરા, એની અંદર કેટલું સત્યપણું છે, સાચે ભક્તિ કરે છે કે પછી ઢોંગ કરે છે. આજે તો ઘણા લોકો એવા છે, હે, ઓડી ઓડીને બેસી જાય, માળા બરાબર રમઝમ ફેરવતા જાય, પણ અંદર તો ખબર નહીં કેટલોય કાદવ ભરેલો હોય, કેટલું કીચડ ભરેલું હોય. આજે દંભી ભક્તિ બધે ચારે બાજુ જોવા મળે છે, એટલે નક્કી ના કહેવાય. અત્યારે તો પારખું બહુ અઘરું છે, અને ભગતોને પાછા વેરીઓય બહુ હોય, પણ એ વેરીઓ ભગવાને જ ઉભા કરેલા હોય. કેમ? સંસારને બતાવવા માટે કે ભક્તિ કરનારની પરિસ્થિતિ ગમે તેવી બગડે ને તો અંત સમયે મારો પ્રભુ આવીને કેવો સુધારી જાય. ગોરા કુંભારની ભક્તિ ચાલી બરાબર, અને ગામના લોકોના કેટલાક લોકો એવા કે ગોરા કુંભારની ભક્તિ કેવો મોટો ભગત છે, જોઈએ તો ખરા. એમ વિચાર કરીને એક દિવસે ગોરા કુંભારે જ્યારે નિભાડાની અંદર બનાવેલા માટલાને પકવવા માટે મૂક્યા, ત્યારે કેટલાક લોકોએ જાને જોઈ અને બિલાડીના બચ્ચાને એ ગોરા કુંભારના તાજા બનાવેલા માટલાના પકવવા મૂકેલા માટલાના નિભાડામાં મૂકી ગયા. ગોરા કુંભારે તો માટલા શીકી દીધા, બધે કોલસા લાકડા પાથરી દીધા, અને આગ ચારે બાજુથી ચાંપી દીધી. ચારે બાજુથી આગ ચપાઈ ગઈ, આગ ભડભડ થવા લાગી, અને જેને બિલાડીના બચ્ચા મૂક્યા હતા એ ગામના લોકો બધાય છોકરાને લઈને આવ્યા. છોકરો રડવા માંડ્યો કે મારા બચ્ચા, મેં તો આની અંદર માટલામાં મૂક્યા હતા. બધાય ગામના લોકો ભેગા થયા. હે ગોરા કુંભાર, તને કાંઈ ખબર નથી પડતી, કેવો મોટો ભગત છે, હવે ખબર પડી ગઈ, આ બિલાડીના બચ્ચા અંદર મૂકેલા, શું થશે ખબર છે તને? તો ભગત હોય મોટો અને આવા બચ્ચાને મારે છે. ગોરો કુંભાર કહે, હે રામ, હે પ્રભુ, હે કનૈયા, હે મુરલી મનોહર, મને તો કાંઈ ખબર નથી ભાઈ. તમારા છોકરા રમતા રમતા બચ્ચા મૂકી ગયા હોય, મને ક્યાંથી ખબર પડે? ગામના લોકો તો લાકડીઓ લઈ લઈને આવ્યા કે તારી તો ભક્તિ નઠારી છે, તને કાંઈ ખબર પડતી નથી, મોટો ભગત હોય તો એટલી ખબર ન પડે કે આમાં બચ્ચા છે? ગોરા કુંભારે કહ્યું કે ભાઈ, મને કેવી ભક્તિ આવડે છે મને ખબર નથી. હું તો ખાલી મારા પ્રભુનું નામ સ્મરણ કરું છું અને એના નામમાં મસ્ત બનું છું, બાકી મને કાંઈ આવડતું નથી. પણ તમે કહો છો કે આમાં બિલાડીના બચ્ચા હતા, તો હું મારા પ્રભુને પ્રાર્થના કરું છું, હે અગ્નિદેવ, અંદર રહેલા બિલાડીના બચ્ચાને તમારી સેજ પણ અસર ન થાવો, અને એ બચ્ચા જીવતા જાગતા નીકળવા જોઈએ. હે પ્રભુ, હે પરમાત્મા, મારી ભક્તિની આટલી પણ તને કાંઈ પણ અસર થઈ હોય, મારી ભક્તિ 1/2%, 1000માં ટકામાં પણ 1/2% સાચી હોય, તો હે નાથ, આ બિલાડીના બચ્ચાને તું સાચા સાજા સવરા બહાર કાઢજે. રડતા રડતા ગોરા કુંભારે પ્રભુને પ્રાર્થના કરી. પ્રભુને પ્રાર્થના કરી છે. જેની સાચી ભક્તિ હોય ને એની ભક્તિ મારો ભગવાન સાંભળે અને સાંભળે. જ્યારે આખો નિભાડો શાંત થયો, ઠંડો થાય પછી જ માટલા લેવાય. ઠંડો થયા પછી માટલા બધા બહાર કાઢવા માંડ્યા, અને જેમ જેમ માટલા નીકળવા મળ્યા, થોડા માટલા નીકળ્યા, અને ત્યાં તો મ્યાઉ 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 કરીને બિલાડીના બચ્ચા કૂદકો મારીને બહાર નીકળ્યા. જ્યાં સુધી નિભાડો ઠંડો ન પડ્યો ત્યાં સુધી આખું ગામ ગોરા કુંભારના આંગણામાં ઊભું હતું કે જોઈએ તો ખરા કે આપણા ગામના કુંભારની ભક્તિ કેવી છે. ધન્ય છે એ ગોરા કુંભારની ભક્તિ. પ્રભુએ બિલાડીના બચ્ચાને જીવતા બહાર કાઢ્યા. એ ગોરો કુંભાર જેને માત્ર ને માત્ર વિઠ્ઠલનું સ્મરણ કરવામાં, મસ્તીમાં મન રાગેલું રહેતું હતું. ક્યાં આપણને નથી ખબર કે એ ગોરો કુંભાર કે જ્યારે એની પત્ની એના નાના બાળકને એને સોંપીને જાય કે સ્વામી સાચવજો, હું જરા કુવેથી પાણી ભરી લાવું. પણ એ ગોરા કુંભારની ભક્તિ, પંઢરપુર ને પાદર રહેતો ગોરો કુંભાર એનું નામ રે, માટીનું એ કામ જ કરતો, જપે વિઠ્ઠલનું નામ રે ભાઈ, જપે વિઠ્ઠલનું નામ રે. પંઢરપુર ને પાદર રહેતો ગોરો કુંભાર એનું નામ રે, ઘર
પગના તળિયે પોતાના બાળકને ગૂંધી નાખ્યો છે અને ગોરા કુંભારને હલાવીને પત્ની પૂછી રહી છે ક્યાં સંતાડ્યું? ગોરો કુંભાર કહે